નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ખાતે 56 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ। ધોળકા મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારતીય સેનાનો પ્રહાર, આતંકવાદનો થયો સંહાર। ઓપરેશન સિંદૂરના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશને ગૌરવ અને તિરંગાની સ્થાનમાં વધારો કર્યો છે। સેનાના અતિ સાહસના સન્માન માટે અમદાવાદ જિલ્લાની તિરંગા યાત્રા ધોળકા મુકામે 56 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે મહિલા મોરચાની બહેનો દ્વારા માથામાં સિંદૂર ભરી સંકલ્પ કર્યો। સ્વામી વિવેકાનંદ ગાર્ડનથી અટલ સરોવર સુધી તિરંગા યાત્રા યોજાઈ। દેશની સેના માટે કૃતજ્ઞતાના ભાવ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા, સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, કનુભાઈ પટેલ, શંભુનાથ ટુંડિયા, કાળુભાઈ ડાભી, બાબુલાલ જે પટેલ, પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ સંસદ સભ્ય શ્રીઓ, વેપારીઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।